અત્યારે અમેરિકામાં આશરો લેવા ગયેલા હજારો લોકો માટે એક ગંભીર સંકટ ઊભું થયું છે અને આ સંકટ છે કે કાયદાકીય રીતે જોઈએ તો તમે કદાચ માનશો નહીં, પણ અમેરિકામાં કાયદેસર રીતે પ્રવેશેલા અને આશ્રયની રાહ જોતા 13,000થી વધુ ઇમિગ્રેન્ટ્સ અત્યારે એક એવી જાળમાં ફસાઈ ગયા છે જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો તેમને દેખાતો નથી. આ લોકો પર એવા દેશોમાં દેશ નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જે દેશની તેમણે ક્યારેય મુલાકાત લીધી નથી અને તે ક્યારેય ગયા પણ નથી, જોયો પણ નથી. ત્યાં તેઓ ક્યારે રહ્યા પણ નથી અને ત્યાં તેમનું કોઈ સગું વહાલું પણ નથી, છતાં પણ તેમને ત્યાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. નવાઈની વાત તો એ છે કે આટલા આદેશો છતાં પણ ખરેખર બહુ ઓછા લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. મોટાભાગના લોકો અહીં જ અટવાયેલા છે. તેઓ પોતાનો જે અસલ કેસ લડી શકતા નથી અને તેમને કામ કરવાની પરવાનગી મળશે કે નહીં તેમની કોઈ ખાતરી નથી અને દરેક પળે તેમને અચાનક ધરપકડ કે પછી દેશ નિકાલનો ડર સતાવી રહ્યો છે. આ આખી પરિસ્થિતિ 2025ના અંત ભાગમાં શરૂ થઈ, જ્યારે અમેરિકાના જે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે અદાલતોમાં કેસ રદ કરવાની અરજીઓ કરવાનું શરૂ કર્યું હતું. સરકારે દુનિયાના 2 ડઝનથી વધુ દેશો સાથે કરાર કર્યા છે, જેમાં મધ્ય અમેરિકાથી લઈને આફ્રિકા સુધીના દેશો એમાં સામેલ છે. સરકાર આ દેશોને સુરક્ષિત ત્રીજા દેશો ગણાવે છે અને શરણાર્થીઓને ત્યાં મોકલવા માંગે છે. દાખલા તરીકે ન્યુયોર્કમાં રહેતા એક અફઘાન વ્યક્તિને યુગાન્ડા મોકલવાનો આદેશ અપાયો અને ટેક્સાસમાં રહેતા ક્યુબન પરિવારને એક એક્વાડોર મોકલવાની તૈયારીઓ થઈ રહી છે. મિત્રો, આ માટે જોઈએ તો એકલા એક્વાડોર માટે 8,000થી વધુ લોકોના દેશ નિકાલનો આદેશ અપાયો છે, જ્યારે એ દેશની ક્ષમતા વર્ષે માંડ 300 લોકોની છે. 2025ના જાન્યુઆરીમાં આવા કેસોની સંખ્યા માત્ર 60 હતી, જે 2026ના જાન્યુઆરી સુધીમાં વધીને 17,000ને પાર કરી ગઈ. સરકારનું કહેવું છે કે 20 લાખથી વધુ પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા અને સિસ્ટમનો દુરુપયોગ રોકવા માટે આ કરવું ખૂબ જરૂરી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ આદેશો આપ્યા પછી પણ લોકોને મોકલવા માટે પૂરતી ફ્લાઇટ્સ કે પછી અન્ય સુવિધાઓ નથી. બીજી તરફ જે લોકોના કેસ રદ થાય છે તેઓ પોતાની રજૂઆત કરવાની તક પણ ગુમાવી દે છે. તેમની પાસે હવે કોઈ પુરાવા રજૂ કરવાનો કે વકીલ રાખવાનો અધિકાર બચતો જ નથી. જે પરિવારોએ અહીં નોકરીઓ કરી, ઘર વસાવ્યા અને બાળકોને શાળાએ મોકલ્યા, તેઓ હવે દરવાજે ટકોર પાડવાના ડર સાથે જીવી રહ્યા છે. જે માનવ અધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્ર પણ આ નીતિની ટીકા કરી રહ્યા છે અને તેને માનવ અધિકારીઓનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. મિત્રો, ફેબ્રુઆરી 2026માં એક કોર્ટે આ નીતિ પર રોક લગાવી હતી, પરંતુ ઉપરની અદાલતે ફરીથી તેને મંજૂરી આપી દીધી. જો કે માર્ચ મહિનામાં સરકારે નવા કેસો ફાઇલ કરવાનું બંધ કર્યું છે, પણ જે હજારો લોકો પહેલેથી જ આ લિસ્ટની અંદર છે તેમનું ભવિષ્ય અંધકારમય છે. મેક્સિકોમાં પણ આવી જ હાલત છે, જ્યાં હજારો લોકો રસ્તા પર ગુનાખોરીનો શિકાર બની રહ્યા છે, કારણ કે તેમને તેમના વતનમાં પરત લેવા કોઈ તૈયાર નથી. આ એક એવી માનવીય જે કટોકટી છે જેમણે અમેરિકાની આશ્રય પ્રણાલી પર સવાલો ઉભા કર્યા છે. શું આ માત્ર કાયદાનું પાલન છે કે પછી હજારો લોકોના જીવન સાથેના રમત રમી રહ્યા હોય તેવા અહેવાલો કહી શકાય? તમારું આ વિશે શું કહેવું છે? અને તમે અમેરિકાની અંદર રહો છો તો તમે જો કદાચ કોઈ બીજા દેશની અંદર મોકલવામાં તમને આવે તો તમે શું કરો? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.